નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં અત્યારે તબડાતોડ વરસાદ જામી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે, સાથે નદી નાળા છલકાય પૂર જેવી સ્થિતિ સામે જોવા મળી શકે છે। પવનના મોટા મોટા ઝાપટા પણ જોવા મળી શકે છે। સંપૂર્ણ માહિતી જોઈશું કયા વિસ્તારોમાં કેવો વરસાદ ખાબકશે। જોતા પહેલા ચેનલમાં નવા હો તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ માહોલ છવાઈ ગયો છે। વાત કરી લઈએ, તમે જોઈ શકો છો મિત્રો, મધ્ય ગુજરાતમાં તો સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા, મહેમદાબાદ, વિરમગામ તેમજ અમદાવાદની આજુબાજુના તમામ વિસ્તારોમાં પણ ખાસો એવો સારો એવો તડબાતોડ વરસાદ જામી ગયો છે। વાત કરીએ અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો વિશે, તો સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર, અલંગ તેમજ જાફરાબાદ, રાજુલા, અમરેલીના બાબરા, લાઠી તેમજ ગોંડલ, ધોરાજી, ઉપલેટા, દ્વારકા, સલાયા, વેરાવળની આજુબાજુના અન્ય વિસ્તારો, જામનગરની આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ છવાઈ ગયો છે। વાત કરી લઈએ સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે સુરત, ચોર્યાસી, નવસારી, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, ડેડિયાપાડા, ઉમરપાડા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો ખાસો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર 17 તારીખ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે। આગામી દિવસોમાં સિસ્ટમો સક્રિય થશે, પવનની ગતિમાં ફેરફાર થશે અને સારો એવો ખાસો એવો તડબાતોડ વરસાદ અત્યારે સમગ્ર રાજ્યમાં પડી શકે છે। આમ જોઈએ તો અત્યારે તો સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। તો અત્યાર સિવાય પણ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારો છે તેમાં સારો વરસાદ પડશે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો।